મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડિપ્લોમા એડમિશન વિશે. જેમના ઓનલાઈન ફોર્મ છે એ શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મની તારીખ તમે જોઈ શકો છો 8/5/2026 થી 19/6/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે તમારા કોઈ પણ ગૂગલ બ્રાઉઝરની અંદર ડિપ્લોમા એડમિશન 2026 એવું સર્ચ કરાવવાનું છે. અહીંયા તમે જોઈ શકશો પહેલી જ વેબસાઇટ છે એ તમને જોવા મળશે gujdiploma.admission.nic.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ ગુજરાત આ વેબસાઇટ છે એ તમને જોવા મળશે. અહીં આપણે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન ACPDC 2026, તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી અહીંયા ઓકે આપી દેવાનું છે. તમે જોઈ શકશો કે અહીંયા આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે. હવે મિત્રો, અહીંયા આપણે તમારે સૌપ્રથમ તો રજિસ્ટ્રેશન કરવાનું છે. તો ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે તમને એગ્રીનું બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ પ્રકારે તમને કંઈક 20 કન્ડિશન છે એ પૂછવામાં આવશે. તો અહીંયા આગળ મિત્રો તમારે ચેક ઓલ છે એ કરી દેવાનું છે અને ત્યાર પછી એગ્રી આપી અને અહીંયા યસ આપી દેવાનું છે. જેવું તમે યસ આપશો એટલે હવે તમારે તમારું જે ફોર્મ છે એમાં ડિટેલ ભરવાની છે. ડિટેલ મિત્રો 10માની માર્કશીટ પ્રમાણે છે એ તમારે આપવાની રહેશે. તો અહીંયા 10માની માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે તમારે આખું નામ છે એ આપી દેવાનું રહેશે. અહીંયા તમારા પિતાનું નામ છે એ આપવાનું છે, તમારા માતાનું નામ અહીંયા આપવાનું છે, તમારી જન્મ તારીખ અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની છે. એ જ રીતે મંથ તમારે સિલેક્ટ કરવાનું છે અને યર તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જેન્ડર છે એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ તમારે લખી દેવાનો રહેશે. તમારું ઈમેલ આઈડી અહીંયા લખવાનું છે. ખાસ ધ્યાન રાખજો, જે પણ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપો એ મિત્રો તમારું પરમેનન્ટ હોવું જોઈએ, એટલે કે તમારી પાસે રહેવું જોઈએ. કારણ કે જે પણ આગળની પ્રોસેસ થશે એ તમારા મોબાઈલ નંબરમાં SMS દ્વારા અથવા તો ઈમેલ આઈડી ઉપર તમને મેલ દ્વારા જાણ કરવામાં આવશે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. અહીંયા મિત્રો તમારે જે પણ તમારું યુઝર આઈડી રાખવું હોય એ તમારે રાખી દેવાનું છે. તમારા નામ ઉપરથી તમે રાખી શકો છો. જેમ કે મારું નામ કમલેશ પરમાર છે, તો હું અહીંયા આગળ એવી રીતે લખીશ કમલેશ પરમાર. આમાં છે એ તમારે સ્પેસ છે એ દેવાની નથી હોતી. તો જો અહીંયા આપણે અવેલેબલ હશે તો અહીંયા ચેક અવેલેબિલિટીમાં તમારે ચેક કરવાનું છે. તો યુઝર આઈડી કમલેશ પરમાર ઇઝ અવેલેબલ આ રીતે તમને બતાવી દેશે. અવેલેબલ ન હોય તો મિત્રો અહીંયા આગળ તમે 1 2 3 કે કંઈ પણ લખી શકો છો. તો એ રીતે તમારે છે એ ચેક કરી અને અહીંયા આગળ રાખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારો પાસવર્ડ છે એ તમારે રાખવાનો છે. પાસવર્ડ છે એમાં તમારે એક કેપિટલ અક્ષર, ત્યાર પછી એક સ્મોલ અક્ષર છે એ આવવો જોઈએ. બાકી ન્યુમેરિક અને એક છે સ્પેશિયલ કેરેક્ટર તમારે અહીંયા તમે જોઈ શકો છો. બધી જ સૂચનાઓ છે અહીંયા આપેલી છે. એ જ રીતે ફરી પાછો એ જ પાસવર્ડ તમારે અહીંયા કન્ફર્મ કરવાનો છે. ત્યાર પછી મિત્રો આ જે સિક્યુરિટી કોડ તમને બતાવી છે એ જ કોડ છે એ તમારે અહીંયા લખી દેવાનો થાય છે. જે આ કોડ તમને બતાવી એ અહીંયા તમારે લખી દેવાનો છે. તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે અલગ અલગ કોડ છે એ તમને અહીંયા જોવા મળશે. તો તમારામાં જે હોય એ તમારે લખવાનો છે અને ત્યાર પછી મિત્રો સબમિટ કરવાનું છે. તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર એક ઓટીપી છે એ સેન્ડ કરવામાં આવશે. તો આ બંને જગ્યાએથી ઓટીપી છે એ તમારે વેરીફાઈ કરી દેવાના રહેશે. એટલે મિત્રો તમારું જે રજિસ્ટ્રેશન છે એ થઈ જશે. હવે રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી મિત્રો તમારે ફરી પાછું હોમ પેજ ઉપર આવી જવાનું છે. અહીંયા તમે જે યુઝર આઈડી રાખેલું હતું એ તમારે લખવાનું છે. તમે જે પાસવર્ડ રાખેલો છે એ પાસવર્ડ અહીંયા આગળ જે તમને આ બતાવી છે એક કેપ્ચા તમારે નાખી દેવાનો છે, સિક્યુરિટી પિન, અને લોગિન કરી દેવાનું રહેશે. મિત્રો અહીં જેવું તમે સબમિટ કરશો તમે જોઈ શકો છો બંને ઓટીપી જેવા વેરીફાઈ થઈ જાય એટલે તમારું યુઝર આઈડી અને તમારું નામ છે એ તમને જોવા મળશે. હવે તમારે અહીંયા ક્લિક કરી અને લોગિન કરી લેવાનું રહેશે. મિત્રો અહીં તમારે સિક્યુરિટી પિન છે એ લખી દેવાનો છે. જેવા તમે લોગિન થશો એટલે આ પ્રકારે તમને ફોર્મ છે એ જોવા મળશે. ત્યાર પછી અહીંયા કમ્પ્લીટેડ ડિટેલની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે.
એટલે મિત્રો અહીંયા આગળ તમારે જે 10માની માર્કશીટ છે એ પ્રમાણેનું નામ છે એ જોવા મળી જશે. ત્યાર પછી પિતાનું નામ અને માતાનું નામ જે પ્રમાણે તમે રજિસ્ટ્રેશન કરેલું છે. અહીંયા તમારી જન્મ તારીખ અને જેન્ડર. ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કન્ટેન્ટ ડિટેલની અંદર આવી જશો અને અહીંયા આગળ મિત્રો તમારા પિતાનું નામ હોય તો એ તમારે લખી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આગળ કોલોની હોય એટલે કે તમારું જે પણ એડ્રેસ હોય એ તમારે લખવાનું છે. ત્યાર પછી ગામનું નામ અથવા તો સિટી કે ટાઉનનું નામ. અહીંયા ઇન્ડિયન છે, ઇન્ડિયા એ ઓટોમેટિક કન્ટ્રી છે એ સિલેક્ટ થઈને આવશે. અહીંયાથી રાજ્ય સિલેક્ટ કરવાનું છે, જિલ્લો સિલેક્ટ કરવાનો છે, પિનકોડ નંબર અને તમારો અલ્ટરનેટિવ મોબાઈલ નંબર જો તમારે આપવો હોય તો એ અને ઈમેલ આઈડી છે એ આપવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં આગળ તમારે જે પરમનન્ટ એડ્રેસ છે એમાં ટિકમાર્ક કરી દેવાનું. જો અલગ હોય તો અહીંયા ટિકમાર્ક હટાવી અને આ જ રીતે તમારે ડિટેલ છે એ ભરવાની થશે. ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. હવે મિત્રો તમે આવી જશો ડોક્યુમેન્ટ અને ઇમેજ અપલોડની અંદર. તો અહીંયા આગળ તમારો એક લાઈવ ફોટોગ્રાફ છે એ તમારે પાડવાનો રહેશે. જો તમે લેપટોપમાંથી ફોર્મ ભરતા હોય તો મિત્રો તમારો વેબ કેમેરો હોય છે તો એના ઉપર તમે ક્લિક કરશો તો આ ઓપ્શન તમને જોવા મળે છે. એના ઉપર ક્લિક કરી અને તમે તમારો ફોટો પાડી શકો છો. અન્યથા મોબાઈલ ઉપરથીને પણ તમે સ્કેન કરી અને અપલોડ કરી શકો છો. એટલે કે મોબાઈલની અંદર તમારે લાઈવ ફોટો પાડવાનો હોય છે. તો આ જે મોબાઈલનું આઇકોન હોય છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલની અંદર એક QR કોડ છે એનું સ્કેનર છે એ ઓપન થઈ જશે અને તમારે આ જે QR કોડ ઓપન થયો હોય એ તમારા મોબાઈલથીને જેવું સ્કેન કરાવશો એટલે તમારે ફોટો પાડવાનો ઓપ્શન છે એ આવી જશે. તમારા મોબાઈલથી તમારે ફોટો પાડી અને સબમિટ કરી દેવાનો એટલે આપોઆપ છે એ આ તમારા જે ફોર્મ ભરતા હોય એ પીસીમાં આવી જશે. ત્યાર પછી મિત્રો એક ફોટો છે એ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે અને તમારું સ્કૂલનું LC છે એનો જે નંબર હોય છે એ લખી અને એને પણ અહીંયા અપલોડ કરી સબમિટ એન્ડ પ્રિવ્યુના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ તમે જેવું કરશો હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમને એક પ્રિવ્યૂ છે એ જોવા મળશે તમારા પ્રોફાઇલનું. તો અહીંયા આગળ તમે જે લાઈવ ફોટો પાડેલો છે એ તમને જોવા મળશે. અહીંયા તમારે વેરીફાઈના ઓપ્શન ઉપર ટિક કરી દેવાનું છે. અહીંયા પણ એ જ રીતે તમારો જે ફોટો તમે અપલોડ કરેલો છે એ અને LC અહીંયા આગળ તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે અહીંયા આગળ જે તમારું પ્રોફાઇલ છે એ ઓપન થઈ જશે. તમે અહીંયા આગળ ફોટો ત્યાર પછી તમારું નેમ, ફાધર નેમ, મધર નેમ આમ તમામ ડિટેલ છે એ તમને જોવા મળી જશે અને એ બધી ડિટેલ તમારે એક વખત વ્યવસ્થિત જોઈ અને ત્યાર પછી હોમના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે ફરી પાછા તમે આ હોમ પેજ ઉપર આવી જશો. હવે અહીંયા આગળ રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કમ્પ્લીટેડ લખેલું આવે છે. હવે તમારે એપ્લિકેશન ફોર્મ છે એ ભરવાનું છે જે પેન્ડિંગ તમને બતાવે છે. તો અહીંયા મિત્રો જે આ તમને સિક્યુરિટી પિન જોવા મળે છે એ તમારે આ ખાનાની અંદર લખી દેવાનો છે અને ક્લિક હિયર ટુ પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો અહીંયા આગળ તમારું જે શરૂઆતની ડિટેલ છે પ્રોફાઇલની એ ઓટોમેટિક આવી જશે. હવે તમારે એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે 10માની માર્કશીટ પ્રમાણે નામ, પિતાનું નામ, માતાનું નામ એ તમામ વસ્તુ ભરેલી જ આવશે કારણ કે તમે રજિસ્ટ્રેશનમાં ભરેલી છે. ત્યાર પછી નેક્સ્ટ કરશો. અહીંયા આગળ મિત્રો તમે જોઈ શકો છો કે તમારી સબ કેટેગરીની ડિટેલ આપવાની છે જેમાં તમે ફિઝિકલ હેન્ડીકેપ છો કે નહીં, એક્સ આર્મી મેન છો કે નહીં. ત્યાર પછી જે ટ્યુશન ફી તમારે મિત્રો માફી જોતી હોય તો અહીંયા આગળ યસ કરવાનું અને માફી ન જોતી હોય તો અહીંયા નો કરી દેવાનું રહેશે. તો મોટા ભાગે વિદ્યાર્થીઓ છે એ યસ જ કરવાનું રહેશે. પછી ભલે તમે સ્કીમમાં આવતા હશો તો તમને અહીંયા આગળ માફી મળશે. બાકી 6 લાખ અથવા તો એનાથી વધારે આવક હોય તો તમને અહીંયા આગળ છે એ માફી મળતી નથી. તો એ પ્રકારની કન્ડિશન હોય છે. તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અહીંયા આગળ અપલોડ કરવાનું હોય છે. તો એના માટે તમારી પાસે જે જાતિનો દાખલો છે એ હોવો જોઈએ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોવું જોઈએ. તમે જેવું યસ કરશો એટલે તમારે જે ફોર્મ છે એ અપલોડ કરવાનો ઓપ્શન તમને જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારી ફેમિલીની ઇન્કમ કેટલી છે એ તમામ વસ્તુ છે એ તમારે અહીંથીને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી SID નંબર આ તમારી માર્કશીટની અંદર તમને જોવા મળશે તો એ તમારે લખી દેવાનો છે. તમારું અપાર ID જો હોય તો એ તમે નાખી શકો છો, બાકી ફરજિયાત નથી. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે બેંકની ડિટેલ આપવાની છે જેમાં બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ, ત્યાર પછી એકાઉન્ટનો નંબર, એ જ નંબર ફરી કન્ફર્મ કરવાનો, IFSC કોડ, બેંકનું નામ અને બ્રાન્ચનું નામ. અહીંયા મિત્રો પાસબુકની નકલ છે એ તમારે અપલોડ કરી દેવાની રહેશે જેની સાઇઝ છે એ 10 KB થી 500 KBની
વચ્ચે હોવી જોઈએ અને PDF ફોર્મેટની અંદર જ તમારે આ પાસબુક છે એ અપલોડ કરવાની થશે. ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને ક્વોલિફિકેશન ડિટેલ છે એ જોવા મળે છે. હવે અહીં આગળ તમારે તમારા 10માની વિગત છે એ ભરવાની થાય છે, જેમાં તમારું પાસિંગ સ્ટેટસ છે તમારે પાસ સિલેક્ટ કરી લેવાનું છે. કયા મહિનાની અંદર તમે પાસ થયા છો, તો અત્યારે મે મહિનામાં રિઝલ્ટ આવેલું છે તો તમે મે મહિનો અને 2026 એ સિલેક્ટ કરી શકો છો. બાકી તમારો સીટ નંબર છે એ તમારે અહીંયા લખવાનો છે, કેટલા એટેમ્પે તમે પાસ કરેલું છે, તમારું બોર્ડ કયું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. CBSE હોય તો એ અને ગુજરાત બોર્ડ હોય તો એ. ત્યાર પછી મીડિયમ કયું હતું એ તમારે સિલેક્ટ કરવાનું છે. એક્ઝામનું રાજ્ય કયું હતું, ત્યાર પછી જિલ્લો કયો હતો. અહીંયા આગળ મિત્રો સ્કૂલ ઇન્ડેક્સ નંબર, તો આ છે એ પણ તમારા રિઝલ્ટની અંદર આપેલો હોય છે, તો એ તમારે લખી દેવાનો છે. બાકી રિઝલ્ટ મોડ અહીંથી તમારે પાસ સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીં આપણે મેક્સિમમ માર્ક કેટલા વિષયો હતા તો એને ગુણ્યા 100, એટલે કે 5 વિષય હોય તો 500 માર્ક, 6 વિષય હોય તો 600 માર્ક. ત્યાર પછી કેટલા ગુણ મેળવેલા છે તો એ, અને જેવું તમે અહીંયા 12 ક્લિક કરશો એટલે પર્સન્ટેજ ઓટોમેટિક અહીંયા આવી જશે. એ જ રીતે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે છે અહીંયા ડિટેલ ભરી એટલે ઓટોમેટિક પર્સન્ટેજ છે એ આવી ગયા છે. તો આ રીતે છે તમારે તમામ વિગત છે એ સિલેક્ટ કરી લેવાની હોય છે. બાકી અહીં આપણે એક તો જે વિષય તમને મેન હોય છે 3 વિષય, તો એના માર્ક તમારે ફરજિયાત લખવાના હોય છે. એક તો મેથેમેટિક્સ, ત્યાર પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇંગ્લિશ. તો અહીંયા તમારે પાસ સિલેક્ટ કરી લેવાનું છે. ત્રણેયના મેક્સિમમ માર્ક છે એ 100 હોય છે અને એમાંથી તમે જે પણ મેળવેલા હોય એ આ રીતે તમારે લખી દેવાના છે. એટલે અહીંયા આગળ ઓટોમેટિક છે એનું મેરિટ બનીને આવી જશે અને પર્સન્ટેજ તમે જોઈ શકો છો કે આ રીતે તમને જોવા મળશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો, હવે તમારી અહીંયા આગળ કોન્ટેક્ટ ડિટેલ માંગે છે, તો એ પણ તમે આપણે જે પહેલે ભરેલી હતી એ જ તમને અહીંયા આગળ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના હોય છે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે એક તો તમારો જે લાઈવ ફોટો તમે પહેલાં અપલોડ કરેલો છે એ ઓટોમેટિક આવી જશે. એ જ રીતે ફોટોગ્રાફ અને જે ત્યાર પછી 10માની માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની છે. અહીંયા આગળ મિત્રો તમે જોઈ શકો છો કે ACBC આપણે જ્યારે ફી માફીની અંદર યસ કરેલું એટલે ACBC ડોક્યુમેન્ટ છે એ તમારી પાસે માંગેલું, અથવા તો SC ST SC કેટેગરીમાં આવતા હો તો એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના થાય છે. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે તમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું થાય છે અને તમારું ઇન્કમ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું થાય છે. તો આ તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે ફરજિયાત અપલોડ કરી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો જેવું તમે સબમિટ કરશો એટલે અહીંયા આપણે પ્રિવ્યૂ છે એ તમારી સામે જોવા મળશે, પ્રિવ્યૂ એન્ડ ફાઇનલ સબમિટ. તો અહીંયા તમારી સામે આખું ફોર્મ ખુલી જશે અને અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ તમામ વિગત છે એ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી ફાઇનલ સેવ એન્ડ સબમિટ છે એ તમારે કરી દેવાનું છે. અહીંયા આગળ તમને યસનું પૂછશે કે તમે સબમિટ કરવા માંગો છો, તો તમારે યસ આપી દેવાનું છે. જેવું તમે યસ આપશો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમામ ડિટેલ છે એ અહીંયા કમ્પ્લીટેડ છે એ જોવા મળે છે. હવે મિત્રો આપણે ફી ભરવાની થાય છે. તો ફી ભરવા માટે અહીંયા તમે નીચે સ્ક્રોલ કરાવશો તો પે રજિસ્ટ્રેશન ફી, અથવા તો આના ઉપર પણ તમે ક્લિક કરો તો પણ મિત્રો તમે ડાયરેક્ટ આ પેજ ઉપર આવી જાઓ છો. હવે અહીંયા આગળ તમારી રજિસ્ટ્રેશન ફી છે એ 250 રૂપિયા છે. અહીંયા આગળ થ્રુ આઉટ બિલ ડેસ્કની અંદર તમારે ટિક માર્ક છે કરી દેવાનું છે અને પે ફીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે અહીંયા તમારું નામ અને એપ્લિકેશન નંબર તમને જોવા મળશે, સામે ફી અને તમારી જન્મ તારીખ છે એ તમને જોવા મળશે. તો અહીંયા આગળ મિત્રો HDFC બેંક પેમેન્ટ ગેટવે છે આના ઉપર તમારે ટિક માર્ક કરી દેવાનું છે અને પ્રોસીડ ફોર પેમેન્ટ આ ઓપ્શન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રકારે તમને પેજ જોવા મળશે. હવે જો તમે કાર્ડથીને પેમેન્ટ કરવા માંગતા હોય તો અહીંયા ઓનલાઈન નેટ બેન્કિંગથી કરવા માંગતા હોય તો બીજો ઓપ્શન છે, અને UPIથી તમે પેમેન્ટ કરવા માંગતા હોય તો ત્રીજો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. આપણે મિત્રો UPIથી પેમેન્ટ કરી દેશું. તો UPI ઉપર ક્લિક કરશો એટલે આવો એક QR કોડ છે એ તમને જોવા મળશે. તમારા મોબાઈલ ઉપર તમે જે પણ UPI વાપરતા હોય એ સ્કેન કરી અને તમારે 250 રૂપિયા પેમેન્ટ છે એ કરી દેવાનું થાય છે. મિત્રો જેવું તમે પેમેન્ટ કરશો અહીં આગળ તમારું ટ્રાન્ઝેક્શન ID, કસ્ટમર ID, અહીંયા 250 રૂપિયા કેટલી તારીખે અને ટાઈમ તમને જોવા મળે છે અને અહીંયા આપણે ટ્રાન્ઝેક્શનનું સ્ટેટસ સક્સેસફુલ છે એ તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે આપણે પેમેન્ટ છે એ કરી દીધું છે. મિત્રો જેવું પેમેન્ટ થઈ જશે એટલે આ પ્રકારે તમે હોમ પેજ ઉપર આવી જશો ફરી પાછા. અહીંયા આપણે તમે જોશો તો હવે તમે જેવું અહીંયા ડેશબોર્ડ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે.
અને અહીંયા આપણે અવેલેબલ સર્વિસની અંદર મેનેજ કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે ફરી પાછા મિત્રો તમે આ પેજ ઉપર આવી જશો. અહીંથીને તમે તમારું ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા આપણે તમારું જે ફીની પહોંચ છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. અહીંયા આપણે મિત્રો ડાઉનલોડ કન્ફર્મેશન પેજ છે એ પણ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અહીંયા તમારો એપ્લિકેશન નંબર તમને જોવા મળશે. તો આ 3 વસ્તુ છે એ તમારે ડાઉનલોડ કરવાની થાય છે. મિત્રો અહીંયા આગળ તમારું ફોર્મ છે એ કમ્પ્લીટ થઈ ગયું. જેવું તમે અહીંયા આગળ તમારી જે એપ્લિકેશન ફોર્મ છે એ તમને અહીંયા જોવા મળે છે. તો આમાં તમામ ડિટેલ છે એ તમને જોવા મળી જશે. હવે મિત્રો આના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું થશે તો કે આના પછી છે એ તમારે કોલેજ છે એ સિલેક્ટ કરવાની થાય છે. તો એના માટે તમને મેસેજ છે એ મળી જશે. જે પણ નંબર તમે આપેલો છે એના ઉપર તમને મેસેજ છે એ મળશે અને ત્યાર પછી તમારે કોલેજ છે એ ઓનલાઈન સિલેક્ટ કરવાની થાય છે. અને ત્યાર પછી તમારે જે કોર્સ રાખવાનો થાય એ જે તે કોલેજે જઈ અને તમારે કોર્સ છે એ સિલેક્ટ કરી લેવાનો હોય છે. ત્યાર પછી મેરિટમાં તમારું નામ આવશે તો તમને બોલાવવામાં આવશે અને તમારા જે પણ ડોક્યુમેન્ટ છે એ ચેક કરી અને તમને એડમિશન આપી દેવામાં આવશે. તો મિત્રો આ રીતે કંઈક આખી જ ડિપ્લોમા એડમિશનની પ્રોસેસ હોય છે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.